કલ્યાણપુર ગામે અત્યારે જળબંબાકારની સ્થિતિ છે અને કલ્યાણપુરના ભોગાત ગામના હાઈવે એ પાણીમાં ગરકાવ થયો છે. તો 20 થી વધુ ગામમાં વરસાદી પાણી ભરાયા છે અને રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તો ગામમાં અવરજવર કરવાના રસ્તા પણ અત્યારે બંધ થઈ ગયા છે અને ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ફરી વરસાદે કહેર વર્તાવ્યો છે. કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી 8 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો અને હવે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કલ્યાણપુર જતા માર્ગ પર જે ભોગાત ગામ છે ત્યાંના આ દ્રશ્યો છે કે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને જાણે રસ્તા જે છે તે નાળા નહેરમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. આ રસ્તો જે છે તે જોઈ શકાય છે કે રસ્તા પર જે પ્રકારે પાણી ફરી વળ્યા છે અને લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલી ભર્યું છે. લગભગ 20 થી પણ વધારે જે ગામો છે કલ્યાણપુરના તેને અસર થઈ છે. અહીંના સ્થાનિક લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું. કેવી પરિસ્થિતિ છે અહીંયા? बहुत परिस्थिति है, बाइक नहीं निकल सकता है अभी भाटिया जाने के लिए. કેવી અહીંયા તમારે અહીંયા રહો છો, કેવી હાલાકી પડે? થી અત્યાર સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે અને ભાટિયા જવા માટેનો રસ્તો બંધ છે. અહીંથી નીકળાતું નથી ભાટિયા સુધી. આખા રસ્તામાં પાણી છે. કલ્યાણપુર જવું હોય તો કેવી હાલત છે? કેટલા ગામો છે કે જેને અસર થઈ હશે આ વરસાદની? અહીંયા અહીંથી 1/2 કિલોમીટર જાઓ ને ત્યાં સ્કૂલ છે. સ્કૂલ પાસે તમે જોજો કે આ બાજુ 100 ખેડૂત રહે છે, એના છોકરા બધા અહીંયા ભણે છે. તો કોઈ સરકારી તંત્ર જવાબ આપતું નથી. તમે જોઈ શકો છો આગળ નિશાળ ચાલુ છે. કેટલું પાણી ભરાઈ ચુક્યું છે બધે? અત્યારે ઓછામાં ઓછું ભેટ પાણી માથે છે, છાતી સુધી. કેટલા ગામને અસર થઈ છે આ વરસાદની? તો અમે અહીંયા રહીએ, ભોગાત ગામના છે. અત્યારે વાડી વિસ્તારમાં રહી છે. તો આ મેઇન રસ્તો છે. અમે નિશાળનો જ પ્રશ્ન છે. નિશાળથી આગળ પાણી એટલું જાય છે તેની વાત મૂકી દે. બિલકુલ જે પ્રકારે પાણીનો પ્રવાહ અહીં જોવા મળી રહ્યો છે ને વરસાદ અત્યારે હાલ પણ ધોધમાર ચાલી રહ્યો છે ને જે પ્રકારે કલ્યાણપુરની અંદર વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, વાહન ચાલકો જે છે તેમને પણ પરેશાની થઈ રહી છે. અહીંથી જે વાહન ચાલકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, કેવી પરિસ્થિતિ છે? તમે ત્યાંથી નીકળ્યા, કેટલું પાણી છે? બહુ પાણી છે સાહેબ. અહીંયા પાણી જોઈ લો ને, કોઈ વર્ષે આવો વરસાદ પડ્યો નથી અમારી ધ્યાનમાં. આ વર્ષે બહુ વરસાદ છે. આગળ જવાય તેવી પરિસ્થિતિ? ના, આગળ જરા ગાડીઓ જઈએ કેમ નથી આગળ. કેટલા ગામો છે આગળ જેને અસર થઈ હશે? હા, હળમતિયા છે, આ બાજુ છે, ડાયરેક્ટ ભાટી આવી જાય છે. આ બાજુ ગામડું છે એક ઝીણકો. અત્યારે આ ગામમાં અહીંયા છે ને ઘરે ખાવાની પરિસ્થિતિ નથી. ઘરે બધા પાણી ભર્યા છે. બિલકુલ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચુક્યા છે. લોકોના રહેવા ને જે મકાન છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે. અને અત્યારે હાલ આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે કલ્યાણપુર તાલુકાની અંદર જે વરસાદ વરસ્યો, 8 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો અને તેના કારણે લોકોનું જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયું છે. હજુ પણ ભારે વરસાદની આગાહી થઈ છે, પરંતુ જે રીતે કલ્યાણપુર તાલુકો વધુ એકવાર વરસાદે ઘમરોળ્યું છે અને લોકોના જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, ભાટિયા.